નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઉઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. લાસ્ટ વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજ્યા બાદ આજે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ ભણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ઘટના, ક્રિયા કે બનાવ બની રહ્યો હતો તેની વાત કરીએ ત્યારે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હી વોઝ રીડિંગ અ બુક. હી વોઝ રીડિંગ અ બુક ઇન ધ ક્લાસ. તે વર્ગખંડમાં ચોપડી વાંચી રહ્યો હતો. ભૂતકાળમાં કોઈ ઘટના, બનાવ કે ક્રિયા અમુક સમયે ચાલુ હતી, તેના માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? કેમ કે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ આપણે બે વાક્યમાં પણ કરી શકીએ. વેન અને વાઇલ દ્વારા પણ આપણે વાક્યને જોડી શકીએ છીએ. એક સાદા ભૂતકાળનું વાક્ય તો બીજું ચાલુ ભૂતકાળનું વાક્ય, એ રીતે પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. પણ આપણે ધોરણ 8 માટે જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે સૌપ્રથમ વાક્યની જે ટુ બીના રૂપો છે, આપણી વર્બ સાથે જે આઈએનજી ફોર્મ વપરાય છે, આઈએનજીનું જે રૂપ વપરાય છે વર્તમાન કૃદંત, એ કઈ રીતે વાપરવાનું છે એ આપણે બધું સમજવાનું છે. તો પહેલા આપણે વ્યાખ્યા સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા, ઘટના કે બનાવ અમુક સમયે બની રહ્યો હતો અથવા ઘટના, ક્રિયા થઈ રહી હતી, તેના માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તેના માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય છે આપણે સમજાય કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તેના માટે અમુક સમયે ચાલુ હોય, બરાબર, અમુક નિશ્ચિત સમય હોય કે કોઈ પણ સમયે ચાલુ હતી, એના માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજાય છે. ઓકે, આપણે એક બે એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ જેથી આપણને સમજાઈ જાય કે આપણે કઈ રીતે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરી શકીએ છીએ. તો નવીન was reading a newspaper. ચલો, નવીન છાપું વાંચી રહ્યો હતો. નવીન છાપું વાંચી રહ્યો હતો. જોઈએ બીજું એક્ઝામ્પલ. We were buying fruits. અમે ફળો ખરીદી રહ્યા હતા. આ બધી ક્રિયા છે ચાલુ ભૂતકાળની. જે ક્રિયા અમે કરી રહ્યા હતા, બરાબર, ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ હતી. અમે ફળો ખરીદી રહ્યા હતા. નવીન છાપું વાંચી રહ્યો હતો. બરાબર છે? તો આ રીતે આપણે વાક્યનું બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજી પણ એક બાબત સાથે સાથે સમજી લઈએ કે કોની સાથે વોઝ વપરાય છે અને કોની સાથે વેર વપરાય છે. કેમ કે આપણા માટે જાણવું બહુ જરૂરી છે. તો આઈ, હી, સી અને ઇટ એ સિંગલ નામ. કોઈ પણ સિંગલ નામ હોય તો આપણે શું વાપરવાનું વિદ્યાર્થી મિત્રો? ખાસ તો આઈ, હી, સી, ઇટ અને સિંગલ નામ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે વોઝ વાપરીએ છીએ. બરાબર છે? એટલે કે એક વચન સાથે આપણે વોઝ વાપરવાનું છે. પછી જોઈએ બીજું, વી, યુ, દે અને ડબલ નામ હોય, એમ કે મન એન્ડ મહેક,
રામ એન્ડ લક્ષ્મણ ડબલ નામ હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ રીતે આપેલું હોય વી યુ ધે અને ડબલ નામ એટલે બહુવચન હોય ત્યારે આપણે શું વાપરવાનું છે વિદ્યાર્થી મિત્રો? વેર. ખાસ ધ્યાન આપવાનું કેમ કે જ્યારે આપણે ભૂલ કરીએ છીએ ત્યારે અમુક બાબતો સામાન્ય હોય છે, એમાં જ ભૂલો થાય છે. તો આઈ, હી, સી, ઇટ અને સિંગલ નામ હોય ત્યારે વોઝ, અને વી યુ ધે અને ડબલ નામ હોય તો વેર. વિદ્યાર્થી મિત્રો આપણે આટલું યાદ રાખવાનું છે કેમ કે ખાસ આમાં ભૂલ ના થવી જોઈએ. જોઈએ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો મહત્વની બાબત છે કે વાક્ય રચના. જો વાક્ય રચના આપણને ખ્યાલ ના હોય તો આપણને વાક્ય છે તો સંપૂર્ણપણે આપણને યાદ રહેશે નહીં. તો જોઈએ વાક્ય રચના શું છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થની. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પોઝિટિવ વાક્ય રચના એટલે કે હકાર વાક્ય રચના, પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. ઓકે, અને આપણે કહીએ છીએ વાક્યનું માળખું. બરાબર છે. તો આપણું વાક્યનું માળખું શું હોય છે કે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હકાર વાક્ય રચનામાં પહેલાં તો આપણને ખબર છે કે સબ્જેક્ટ આવે છે જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કર્તા. ત્યારબાદ આવે છે વોઝ વેર, હવે વર્તમાન કૃદંત એટલે કે વર્બ, આપણું જે વર્બ છે, આપણું ક્રિયાપદ, એના પ્રત્યે આઈએનજી, જેને કહેવાય છે વર્તમાન કૃદંત. ત્યારબાદ આવે છે આપણું કર્મ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓબ્જેક્ટ, અને અધર વર્ડ્સ જો હોય તો મૂકવાનું છે. અધર વર્ડ્સ હોય તો જ આપણું વાક્ય સાચું હોય એવું હોતું નથી. બરાબર છે, આપણે સમજી શકીએ છીએ. તો આપણી આકાર વાક્ય રચના છે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ વર્બ ઓબ્લિક આઈએનજી એટલે વર્તમાન કૃદંત, પછી છે આપણું ઓબ્જેક્ટ એટલે કર્મ અને અન્ય શબ્દો. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ. My sister was coming my house. Okay, my sister was coming my house. મારી બેન મારા ઘેર આવી રહી હતી. કમિંગ એટલે આવી રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો માય સિસ્ટર વોઝ કમિંગ માય હાઉસ. આ રીતે આપણે વાક્યને બનાવી શકીએ છીએ. નિત્યા વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અધર વર્ડ્સ લખ્યો નથી. બરાબર છે, પણ આપણે અધર વર્ડ્સમાં એવું લખી શકીએ છીએ એટ ધેટ ટાઈમ. નિત્યા તે સમયે, મતલબ ભૂતકાળમાં, નિત્યા વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ એટ ધ ટાઈમ. નિત્યા તે સમયે ઇંગ્લિશ બોલી રહી હતી. બરાબર, કોઈ નિશ્ચિત સમય છે એટ ધેટ ટાઈમ. બરાબર છે, એટ દ્વારા આપણે સમય દર્શાવીએ એટ ધેટ ટાઈમ. બરાબર, આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને બીજા પણ વાક્યોનો ખ્યાલ આવશે. બીજું કે આપણે આઈ, હી, સી, ઇટ અને કોઈ સિંગલ નામ હોય તો આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ અને બીજા બધા સાથે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. જોઈએ આગળ એક એક્ઝામ્પલ. We were cutting tree. We were cutting an apple. અમે સફરજન કાપી રહ્યા હતા. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. બરાબર છે, અમે સફરજન કાપી રહ્યા હતા. બરાબર છે. હવે આપણે અધર વર્ડ્સ લખીએ તો આપણે એટ ધ મોમેન્ટ, બરાબર છે, નાવ જેવા પણ શબ્દોનો આપણે અધર વર્ડ્સમાં આમાં ઉપયોગ કરીએ. અમે તે સમયે,
અમે અમુક સમયે શું સફરજન કાપી રહ્યા હતા. આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને સમજાય છે કે માય સિસ્ટર આપણું કરતા છે, વોઝ આપણું વોઝ વેરમાંથી જે ટુ બીનું રૂપ મૂક્યું છે, કમિંગ આપણું આઈએનજી વર્તમાન કુદન છે, માય હાઉસ એ આપણો અન્ય વર્ડ છે, સોરી માય હાઉસ એટલે કે આપણું કર્મ છે. એ જ રીતે નિત્યા કરતા છે, વોઝ આપણું ટુ બીનું રૂપ છે, સ્પીકિંગ આપણું વર્બ છે, વર્તમાન કુદંત, ઇંગ્લિશ આપણું કર્મ છે અને એટ ધેટ ટાઈમ એ અધર વર્ડ છે. પછી અહીંયા આપણું કરતા છે, ટુ બીનું રૂપ, આપણું વર્તમાન કુદંત અને આપણું આ એન એપલ. આ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ. આ રીતે આપણે આ જોયું તો આપણું આ પોઝિટિવ સેન્ટેન્સ છે, હકાર વાક્ય છે, બરાબર. હકાર વાક્યની આવી વાક્ય રચના આવી હોય છે અને એના વાક્યો હોય છે. હવે જોઈએ નકાર વાક્ય. તો નકાર વાક્યમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? કેમ કે આપણે નકાર વાક્ય પણ સમજવું જરૂરી છે. તો જોઈએ નકાર વાક્ય રચના. નેગેટિવ સેન્ટેન્સ. સ્ટ્રક્ચર. હવે નેગેટિવ વાક્ય રચના શું બને છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ નકાર વાક્ય રચના માટે તો સૌ પ્રથમ કરતા હોય છે આપણું, જોઈએ એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ. હવે જો આપણે વાત કરીએ કે જ્યારે પણ ટુ બીનું રૂપ આપણું મૂકેલું હોય, આ ભૂતકાળની વાત છે તો આમાં વોઝ વેર આપેલું છે. વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ, તો ઇઝ એમઆર હશે. સાદો વર્તમાન કાળ હશે તો ડુડ જ હશે. સાદો ભૂતકાળ હશે તો ડીડ હશે. તો આપણા જે ટુ બીના રૂપો મતલબ સહાયકારક છે, ડુ ડઝ, ઇઝ એમઆર, વોઝ વેર, હેવ હેઝ કે ડીડ હોય ત્યાર પછી તરત જ આપણે શું મૂકવાનું છે? નોટ મૂકવાનું છે. તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, નોટ, ત્યારબાદ આપણું વર્બ ઓબ્લિક આઈએનજી વર્તમાન કૃદંત, પછી આપણું ઓબ્જેક્ટ હશે એટલે કે આપણું કર્મ અને અધર વર્ડ્સ હોય તો. ઓકે, તો આપણી આ નકાર વાક્ય રચના છે. કરતા પ્લસ વોઝ વેર પ્લસ નોટ, વર્બ ઓબ્લિક આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે વાક્ય જોઈએ આપણે. એક્ઝામ્પલ, they were not eating Punjabi food. They were not eating Punjabi food. તેઓ પંજાબી ખોરાક ખાઈ રહ્યા ન હતા. તેઓ પંજાબી ખોરાક ખાઈ રહ્યા ન હતા. ભૂતકાળમાં ક્રિયા કરી રહ્યા ન હતા. તો તેઓ પંજાબી ખોરાક ખાઈ રહ્યા ન હતા. તો આપણે સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે આ કરતા છે. they were not કરતા, આપણે દે સાથે વેર વાપરીએ છીએ અને વેર એટલે કે ટુ બીના રૂપ પછી તરત નોટ મૂકવાનું છે. ઇટિંગ આપણું વર્બ ઓબ્લિક આઈએનજી છે. પંજાબી ફૂડ આપણું કર્મ છે. તો આ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પછી બીજું જોઈએ, you were not writing a drama. You were not writing a drama. તમે ડ્રામા એટલે કે નવલિકા, બરાબર છે, ડ્રામા નાટક લખી રહ્યા ન હતા. યુ વેર નોટ રાઇટિંગ ડ્રામા, તમે નાટક લખી રહ્યા ન હતા. બરાબર છે. તો આપણને સમજાય છે વિદ્યાર્થી મિત્રો. કરતા આપણે વેર મૂક્યું છે, નોટ આવે છે, ત્યારબાદ આપણું વર્બ ઓબ્લિક આઈએનજી અને આપણું કર્મ. તો આ રીતે આપણે નકાર વાક્યમાં પણ વાક્ય રચના સમજ્યા. હવે જોઈએ આગળ પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિથ સેન્ટેન્સ સમજીએ. વિદ્યાર્થી મિત્રો આપણને સેન્ટેન્સ જ્યારે આપણને બનાવતા આવડશે
ત્યારે આપણે વાક્યને બરાબર સમજી શકીશું. અને એની જે બ્લેન્ક્સ છે, ખાલી જગ્યાઓ પ્લસ WH વર્ડ્સ વાક્યો બનાવવાના છે, પ્રશ્ન વાક્યો બનાવવાના છે, આન્સર કઈ રીતે લખવા. જો આપણને ટેન્સમાં ખ્યાલ આવી જશે તો આપણને બધી જ વાક્ય રચનાઓ અને બધું જ આપણને સરળ રીતે એની ખ્યાલ આવશે જ. તો જોઈએ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. હવે પ્રશ્નાર્થ જે શબ્દ છે, પ્રશ્નાર્થ વાક્ય, એનું માળખું શું હોઈ શકે, કેમ કે આપણે આ બાબતને જાણવી જરૂરી છે. તો જોઈએ આપણે, તો સૌપ્રથમ આવશે કર્તા, શું આવશે સૌપ્રથમ? વોઝ. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે શું આવે વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ જે આપણું ટુ બીનું રૂપ છે, જે આપણું સહાયકારક છે, ને આપણે આગળ મૂકીએ છીએ. જેમ વોઝવેર અહીં પાછળ છે, તો એ વોઝવેર જ્યારે આગળ મૂકાશે ત્યારે શું બનશે વિદ્યાર્થી મિત્રો? આપણું પ્રશ્નાર્થ વાક્ય. તો વોઝવેર, ત્યારબાદ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કર્તા, એટલે કે આપણું સબ્જેક્ટ. ત્યારબાદ આપણું વર્તમાન કૃદંત એટલે વર્બ ઓબ્લિક આઈએનજી. પછી આપણું કર્મ આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓબ્જેક્ટ, અને અધર વર્ડ્સ જો હોય તો મૂકવાનો છે, અને છેલ્લે લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, તો આપણું છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કઈ રીતે બને છે. ઓકે, જોઈએ હવે વાક્ય સમજીએ છીએ. એક્ઝામ્પલ, નયન એન્ડ મહેશ. જો વિદ્યાર્થી મિત્રો ડબલ નામ છે. હવે આપણે ડબલ નામ લખ્યા છે. હવે એક્ઝામ્પલની શરૂઆત આપણે અહીંથી કરી દઈએ, કેમ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી રહ્યા છીએ. તો એક્ઝામ્પલ અહીંથી જોઈએ, કેમ કે અહીં આગળ લખવું પડશે. તો વેર નયન એન્ડ મહેશ, વેર નયન એન્ડ મહેશ પ્લેઇંગ ક્રિકેટ. વેર નયન એન્ડ મહેશ પ્લેઇંગ ક્રિકેટ. શું નયન અને મહેશ ક્રિકેટ રમી રહ્યા હતા? શું નયન અને મહેશ ક્રિકેટ રમી રહ્યા હતા? ભૂતકાળમાં કોઈ પ્રશ્ન આપણે યસ એન્ડ નોમાં જવાબ આવશે યસ ધે વેર, અને નોમાં જવાબ આપીશું નો ધે વેરન્ટ. ઓકે, આપણને આન્સર પણ મળી જાય છે. એટલે કીધું છે કે વેર નયન એન્ડ મહેશ પ્લેઇંગ ક્રિકેટ. શું નયન અને મહેશ ક્રિકેટ રમી રહ્યા હતા? તો આ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણને તરત ખ્યાલ આવી જાય છે. ઓકે, આપણે યસ અને નોમાં જવાબ આપીએ યસ ધે વેર, કેમ કે બહુવચન છે, અને નો જવાબ આપીશું નકાર વાક્ય, નકાર જવાબ આપીશું નો ધે વેર નોટ, અથવા ધે વેર એન્ડ શોર્ટ ફોર્મ લખીએ તો આ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ હવે આગળનું એક્ઝામ્પલ બીજું એક. was he reading a story? Was he reading a story? શું તે વાર્તા વાંચી રહ્યો હતો? આપણને શું તે વાર્તા સ્ટોરી વાંચી રહ્યો હતો? ભૂતકાળની બાબતો એટલે આપણે તરત ખ્યાલ આવી જશે કે જ્યારે વોઝ વેર આપેલું હોય ત્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી. શું તે સ્ટોરી વાર્તા વાંચી રહ્યો હતો? ભૂતકાળની બાબતને આપણે જ્યારે વર્ણવીએ ત્યારે આપણને તરત ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે વેર આપણું કર્તા છે, આપણું વર્તમાન કૃદંત છે, અને આપણું કર્મ છે. એ રીતે અહીં આપણું વોઝ વેરમાંથી વોઝ મૂક્યું છે, આપણું કર્તા છે. રીડિંગ આપણું વર્તમાન કૃદંત છે, અને આપણને કર્મ પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આપણને તરત ખ્યાલ આવી જશે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના શું હોય છે. તો સર્વપ્રથમ ફરીથી આપણે સમજી લઈએ પોઝિટિવની વાક્ય રચના. કર્તા પ્લસ વોઝવેર પ્લસ વર્તમાન કૃદંત એટલે કે વર્બ ઓબ્લિક આઈએનજી પ્લસ કર્મ અને અન્ય શબ્દો. નકાર વાક્ય રચના છે કર્તા પ્લસ વોઝવેર પ્લસ નોટ પ્લસ વર્બ ઓબ્લિક આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના છે વોઝવેર પ્લસ કર્તા પ્લસ વર્બ ઓબ્લિક આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ
પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આ રીતે આપણે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળના એની જે વ્યાખ્યા હકાર નકાર અને પ્રશ્નાર્થના જે વાક્યો છે સમજ્યા. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બ્લેન્ક્સ જોઈશું, ખાલી જગ્યાઓ જોઈશું. ઓકે, તો તમે આને સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારી નોટબુકમાં તમે નોટ ડાઉન કરી શકો. થેન્ક યુ.